સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં મહત્વની વહીવટી કાર્યવાહી સામે આવી છે. નાસિરનગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે ફરજમાં બેદરકારી અને સંભવિત ગેરરીતિ બદલ 5 સિવિલ એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી શહેરના વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બની છે. સેન્ટ્રલ ઝોનના નાસિરનગર વિસ્તારમાં 30 મે 2026ના રોજ કરવામાં આવેલી મિલકતોના ડિમોલિશન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે મનપા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિનો અહેવાલ મળ્યા બાદ સંબંધિત અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી અને પ્રાથમિક તબક્કે જવાબદારી નક્કી થતા 5 અધિકારીઓને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઇજનેર સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર જ્યાંગ રજનીકાંત જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક બાબુભાઈ ઘડિયા અને જુનિયર ઇજનેર નરેશકુમાર બિનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે. મનપા કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર હિતના કાર્યોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં અને જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.